નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું સિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું. વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપણે દરેક વિદ્યાર્થી મિત્રો દર વખતે આપણે જે નવા અપડેટ આવતા હોય, પ્રશ્નપત્ર જે કહે છે, તમારું જે કંઈ સોલ્યુશન જે કંઈ તમને જોતું હોય આપને મળતું રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલાં તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ પહેલે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને નવા અપડેટ મળતા રહે. ધોરણ આર્ટ્સ કોમર્સ હોય તોય ભલે, અને આર્ટ્સ હોય તોય ભલે, ધોરણ 12 આર્ટ્સ હોય તોય ભલે અને કોમર્સ હોય તોય ભલે, બંને માટે આપણે આ કામની છે આ ચેનલ આપણા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ગુજરાતી અને દ્વિતીય સામયિક પરીક્ષાના પ્રશ્નપત્ર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે કેવા પ્રશ્ન પૂછાય અને તમારે કઈ રીતે જવાબ લખવાનો છે એના માટે આ વિડીયોની અંદર આપણે નિહાળીશું. તો દ્વિતીય સામયિક પરીક્ષા, સમય 2 કલાકનો, ધોરણ 11 વિષય ગુજરાતી, કુલ ગુણ 50. સૌપ્રથમ વિભાગ એ વિભાગની અંદર તમારે કાવ્યના પ્રશ્નો આવશે. તો નીચે આપેલ પ્રશ્નનો હેતુલક્ષી ઉત્તર લખો. એક પ્રશ્ન અને એની નીચે તમારે આ પ્રમાણે જવાબો, આ પ્રમાણે પ્રશ્નો આપેલા હશે અને એમાં તમારે સાચો જવાબ કયો છે, શું છે, શું આવશે, કારણ કે હેતુલક્ષી પ્રશ્ન જે છે એ આપણે સંપૂર્ણ કવિ પરિચયમાંથી આવશે, જેની અંદર તમારે એનો સાહિત્ય પ્રકાર છે, કવિનું પૂરું નામ છે, લેખક કે કવિનું ઉપનામ છે, વગેરે પ્રકારે યાદ રાખવું પડશે. તો પરાજયની જીત કાવ્યના કવિ કોણ છે? તો પરાજયની જીત એટલે આપણે તો પહેલાં સૌપ્રથમ 13મું કાવ્ય અને એમાં પ્રહલાદ પારેખ. ત્યાર પછી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. 2 વિકલ્પ પૂછાશે, એના 2 ગુણ હશે. એમાં પહેલો વિકલ્પ, શ્રી દેવજી રામજી મોઢાનું ઉપનામ શું છે? તો દેવજી રામજી મોઢાનું ઉપનામ અહીંયા કર્મઠ, શિરીષ, વાસુ કે ધૂમકેતુ. બરોબર, આ રીતે ઓપ્શન આપ્યા છે. તો સાચો ઓપ્શન કયો આવશે? તો કે શિરીષ. ત્યાર પછી ત્રીજો, કવિના મત મુજબ કોણ જીતે છે? તો જે વજન કરે તે, જે કાયમ તે, જે ભજન કરે તે કે જે રમે તે? તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવશે જે ભજન કરે તે જીતે. કવિના મત મુજબ એની જીત થતી હોય છે. 17મા કાવ્યને ધ્યાનમાં રાખી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નપત્ર તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય પીડીએફની અંદર, તો તમારે શું કરવાનું છે? તો કે આપણી જે એપ્લિકેશન છે એની અંદર તમારે જવાનું છે. કઈ એપ્લિકેશન? તો કે ભાઈ આપને એપ્લિકેશન આપેલી છે પ્લે સ્ટોરની અંદર, અને એ પ્લે સ્ટોરની અંદર તમારે જવાનું રહેશે. અને પ્લે સ્ટોરની અંદર જાઓ એટલે તમને એ વેદ ડિજિટલ એજ્યુકેશન એવું તમારે લખવાનું છે. બરોબર, એ પ્રમાણે તમે લખશો એટલે આ પ્રમાણેનું પેજ ખુલશે. બરોબર, એમાં તમારે ઇન્સ્ટોલ કરવાનું છે. ઇન્સ્ટોલ કર્યા પછી આ પ્રમાણેનું પેજ હશે. એમાં તમારા ફોન નંબર નાખવાના છે અને સેન્ડ ઓટીપી, અને સેન્ડ ઓટીપી કરશો એટલે આ પ્રમાણેનું ફોલ્ડર ખુલશે, પેજ. અને એમાં પેઇડ કોર્સમાં જવાનું છે. અને પેઇડ કોર્સની અંદર ધોરણ 11માં આપણે જાશું એટલે આર્ટ્સ કોમર્સ બંને, બરાબર, એમાં તમને મળી જશે. અને એ પ્રમાણે જો તમારે વિડીયો જોવાના બાકી હોય કે કયા પ્રશ્નમાં શું આવે, કઈ રીતે એની સોલ્યુશન મેળવવું હોય, તો તમારે 3 થી 12ના વિડીયોમાં ક્લિક કરશો એટલે આ પ્રમાણે ધોરણ ખુલશે. અને એમાં ધોરણ 11 સિલેક્ટ કરી અને આ પ્રમાણેનું વિષય આવશે ને વિષય સિલેક્ટ કરશો એટલે આ પ્રમાણે ચેપ્ટર આવશે. એટલે જો તમારે વિડીયો જોવાના હોય તો આપણે યુટ્યુબની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલની અંદર, અને જો પ્રશ્નપત્ર જોતા હોય પીડીએફ સાથે, તો તમારે ક્યાં જવાનું રહેશે? પ્લે સ્ટોરની અંદર. અને એમાં તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન એવી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે આ પ્રમાણે આવશે. એથી વિશેષ ધોરણ 11મા ધોરણની અંદર આર્ટ્સ કે કોમર્સના બધા જ વિષયો આપણે આવરી લીધા છે. અને એમાં 30 કરતાં પણ વધારે પ્રશ્નપત્રનો સમાવેશ કર્યો છે. કેટલા? 30 કરતાં પણ વધારે. એ આર્ટ્સ હોય તોય ભલે અને કોમર્સ હોય તોય ભલે, બંનેને સરખું લાગુ પડશે. હા, આર્ટ્સ વાળાને આર્ટ્સ પ્રમાણે વિષય આવશે અને કોમર્સ વાળાને કોમર્સ પ્રમાણે વિષય આવશે, પણ બંનેમાં 30 કરતાં વધારે આપને એ પ્રશ્નપત્રો જવાબ સાથે પીડીએફ તમને મળી જશે. ત્યાર પછી નીચે આપેલ એક વાક્યના પ્રશ્નના ઉત્તર લખો. 2 પ્રશ્ન, બંને ફરજિયાત. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો અંતે કોણ કરે છે? તો કે વિશ્વામિત્ર. ત્યાર પછી વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા છે? તો કે વધ સ્તંભ પર ઈસુ ખ્રિસ્તીને જડી દેવામાં
આવ્યા છે। ત્યાર પછી નીચે આપેલા 3-4 વાક્યોનો ઉત્તર લખો। 2 ગુણ, એક જ ઓપ્શન, એ પણ કેવો હશે? ફરજિયાત। આમાં તમને ઓપ્શન પણ આપવામાં નહીં આપે, તમારે ફરજિયાત લખવાનો છે। તો ઝાડવાને એકલું ફળીમાં શા માટે લાગે છે? ઝાડવાને ફળીમાં એકલું શા માટે લાગતું હતું? કારણ કે એમના જે સ્વજનો છે એ ક્યાં હતા? દૂર જંગલની અંદર હતા, એટલા માટે અહીં એકલું લાગે છે। કારણ કે માંડ માંડ કરીને રાત પસાર કરે ત્યાં દિવસ આવી જાય, અને માંડ માંડ કરીને દિવસ પસાર કરે ત્યાં ફરી પાછી રાત આવી જાય છે। ત્યાર પછી આગળ નીચે આપેલ પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો, જેના 3 ગુણ। તમને 2 પ્રશ્નો આપવામાં આવશે, એકના અથવામાં એક। ઉપર 2-3-4 વાક્યમાં તમને ઓપ્શન આપવામાં નહીં આવે, અને અહીં તમને ઓપ્શન આપવામાં આવશે। તો એની અંદર મુદ્દાસર નોંધ લખો, અશોકનું પાત્ર લેખન। તો 13મું કાવ્ય અશોકનું પાત્ર લેખન। તો કે અશોક છે એ મગધ દેશનો રાજા હતો, કલિંગ નગરી ઉપર ચડાઈ કરી, યુદ્ધ જીતી ગયું, સાંજનો સમય છે, અને કેટલાક મસાલ ધારણ કરેલા સૈનિકોને સાથે લઈ એ પોતે જોવા માટે જાય છે। તો મુખ્ય રસ્તાઓ છે, મહોલ્લામાં છે, રાજમાર્ગને આ બધે જ મૃતદેહ પડ્યા છે, અને મૃતદેહ જોયા પછી એને હવે એ વિચાર આવે છે કે ખરેખર આ જીત યોગ્ય નથી, અને એ જે વિચારો એના છે એ તમારે આ જવાબમાં લખવાના રહેશે। હવે એ જો કોઈ વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ અઘરો લાગતો હોય તો એના અથવાની અંદર ચક્રવાક મિથુન ખંડકાવ્યનો અંત આપને આપ્યો છે। તો એ ખંડકાવ્યના અંતની અંદર કે ચક્રવાકી જે ઉપર આકાશમાં ઊંચે ને ઊંચે ચડતા જાય છે, અને નીચે એમને કંઈક પ્રકાશ જેવું હાસ્ય દેખાય છે, અને ફરી પાછા એ નીચે પ્રકાશ તરફ વધતા જાય છે। એને અનુસંધાને તમારે આ 3 ગુણનો પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે વિભાગ બી। તો વિભાગ બી છે સંપૂર્ણ ગદ્યનો રહેશે, સંપૂર્ણ પાઠનો। વિભાગ એ કાવ્યનો, વિભાગ બી પાઠનો, બરોબર। તો એની અંદર આગળ જોઈએ કે નીચે આપેલ પ્રશ્નના હેતુલક્ષી ઉત્તર લખો, એનો 1 ગુણ, 1 પ્રશ્ન। તો વાત એક સાપની કૃતિના લેખકનું નામ દર્શાવો। વાત એક સાપની પાઠ 14મો અને મહેશ યાજ્ઞિક। નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। 2 ગુણ અને 2 એના વિકલ્પો। પહેલું, શાસ્ત્રીજીનું જન્મસ્થળ કયું હતું? તો કે માંગરોળ, રાજકોટ, જેતપુર કે ગોંડલ। તો સાચો જવાબ આવશે માંગરોળ। ત્યાર પછી હુકમ માલિકનો સાહિત્ય પ્રકાર જણાવો। તો એકાંકી છે, ત્રિઅંકી છે, નવલિકા છે કે સંવાદિકા? તો સાચો જવાબ છે એકાંકી। ત્યાર પછી આવશે નીચે આપેલ પ્રશ્નોને 1 વાક્યમાં ઉત્તર લખો। 2 પ્રશ્ન પૂછશે તમને। રમણીકલાલનો વ્યવસાય શું હતો? તો કે રમણીકલાલ એ પોતે ફોરેસ્ટર ઓફિસર હતા, અને સાગના 2 નંબરનો વ્યવસાય કરતા હતા। આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કહીને શામાં થીજાવી દીધા છે? આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કહી પુસ્તકો અને મંદિરની અંદર થીજાવી દીધા છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે જો PDF જોતી હોય તો આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન જે પ્લે સ્ટોરની અંદર છે એમાં તમારે જવાનું રહેશે, જે આપણા આગળ વિડીયોની અંદર જોયું। એ જ પ્રમાણે જો તમારે વિડીયો જોવાના બાકી હોય પાઠના, તો એના માટે તમારે યુટ્યુબની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે ચેનલ છે એમાં તમારે જવાનું રહેશે। એમાં દરેક ધોરણના વિડીયો તમને મળી જશે। એ જ પ્રમાણે આમાં પણ તમારે 30 કરતાં પણ વધારે આર્ટ્સ અને કોમર્સના પ્રશ્નપત્રોનો PDF સાથે તમને પેઇડ કોર્સની અંદર મળી જશે। અને વિદ્યાર્થી મિત્રો, હજી તો તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને નવા વિડીયો તમને મળતા રહે। ત્યાર પછી 2-3 વાક્યના પ્રશ્નો, એટલે કે 3-4 વાક્યના પ્રશ્નો એક જ પૂછશે, 2 ગુણ અને ફરજિયાત। તો કેકા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો? તો કેકા શાસ્ત્રી પાઠ 16, તો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ, કમખા, ગમખા અને ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ, એ એમનો જીવન આદર્શ અને જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ હતો। ત્યાર પછી 8-10 વાક્યના પ્રશ્નો। એની અંદર પ્રશ્ન 3 ગુણ અને 2 પ્રશ્નો આવશે। એક હશે રાજુબાઈએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દમાં લખો। તો રાજુબાઈએ બચપણની વાત કઈ હતી? તો કે ભાઈ નર્મદા નાની હતી ને હું બીમાર પડી, અને નર્મદા એ વખતે કોઈ સાધુને પેલી મુઠ્ઠી બાજરી આપે છે, અને પેલો સાધુ ઘરની આખી માંદગીની વાત જાણી લીધી, અને એના ગળામાં સોનાની કંઠી હતી, આપી દીધી। એ જે વાત હતી એ વાત તમારે અહીં લખવાનો રહેશે। ત્યાર પછી અથવા
એ પ્રશ્ન જો કોઈને અઘરો લાગતો હોય તો એના અથવામાં તમને આપશે હુકમ માલિક એકાંકીના અંત વિશે વિસ્તૃત ચર્ચા કરો. તો હુકમ માલિક 18મો પાઠ અને ત્રીજું દ્રશ્ય અંતે પેલા લકવા થઈ ગયો હોય છે અધિકારને, અને એ હવે જીનથી છૂટવા માંગતો હોય તો દવાનો સમય થયો, પાણી પીવાનો છે, પણ જીન વગર કોઈ આવી શકે એમ હતું નહીં. એના અનુસંધાને તમારે જવાબ અહીં લખવાનો રહેશે. ત્યાર પછી આવશે વિભાગ સી. વિભાગ સીની અંદર સૌ પ્રથમ આવશે પહેલાં સમાનાર્થી શબ્દ. એમાં કોઈ પણ બે, તમને 3 આપ્યા છે અને અહીં એના જે જવાબ આપ્યા છે એ આડા હવડા છે. એમાંથી સાચો જવાબ કયો આવે છે એ તમારે લખવાનો રહેશે. તો સૌ પ્રથમ પેલું આવશે પરીક્ષા. તો પરીક્ષામાંથી બીજા કોષ્ટકમાંથી યાદ આવશે, કસોટી આવશે, છબી આવશે. તો પરીક્ષાને બીજો સમાનાર્થી થાય કસોટી, અને એની સામે ત્રીજા ઓપ્શનમાં જો સાંભળણ આવશે, ચિત્ર આવશે કે તાવણી આવશે, તો તાવણી. ત્યાર પછી તસવીર. તો તસવીરની અંદર હવે કસોટી તો નીકળી ગયો, તો છબી અને યાદ 2 વિધા છે. તો એમાંથી કયું આવવું જોઈએ? છબી આવવું જોઈએ. અને અહીં ચિત્ર અને સાંભળણ આવવું જોઈએ. તો તસવીર, છબી અને ચિત્ર. અને છેલ્લે વિધું સ્મૃતિ, તો યાદ અને સાંભળણ. તો આવી રીતે તમારે સાચો જવાબ આમાં લખવાનો રહેશે. ત્યાર પછી વિરુદ્ધાર્થી આવશે. હવે વિરુદ્ધાર્થીમાં કેવું આવશે કે તમને શબ્દ નહીં આપે, આખું વાક્ય આપશે, અને વાક્યમાં એક શબ્દ નીચે અંડરલાઈન કરેલી હશે, અને એ શબ્દનો વિરુદ્ધાર્થી તો કરવાનું છે, સાથે સાથે વાક્યનો અર્થ ફરે નહીં એ રીતે વાક્ય તમારે ફરીથી લખવાનું રહેશે. તો અહીં એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય. તો તમારે આ રીતે વાક્ય આપશે અને એ તમારે એને વિરુદ્ધાર્થી લખવાનું રહેશે. એ જ પ્રમાણે બીજું વાક્ય જોવો, આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી. તો આ પ્રમાણે વાક્ય આપશે. હવે આમાં કઈ રીતે આપણે કરવાનું? તો કે ભાઈ જો આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી, તો અંડરલાઈન કરેલું છે એનું તો સૌપ્રથમ પહેલાં તો આપને વિરુદ્ધાર્થી આવડતું હોવું જોઈએ, અને જો એનું વિરુદ્ધાર્થી આવડે તો પછી આગળ વાક્ય જોઈએ. તો કે ભાઈ આજથી કર્મા મારા રહેશે અધર્મની છડી નહીં. કારણ કે જો તમે નહીં કરો તો શું કીધું ઉપર? જો રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ લખવાનો છે, અને વિરોધી લખ્યા પછી શું કીધું? અર્થ બદલાય તે અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરીથી લખો. જો તમે બેઠે બેઠું લખી નાખો અધર્મની છડી, તો વાક્યનો અર્થ કેવો થઈ જાય છે? ફરી જાય છે. એટલા માટે વાક્યનો અર્થ ફરે નહીં એ રીતે તમારે લખવાનો રહેશે. ત્રીજું જોઈએ, તમારી વાત કદાચ સાચી હશે. બરોબર, આખું વાક્ય હકાર આપ્યું છે. હવે જવાબમાં શું આવશે? તમારી વાત કદાચ, સાચીનું વિરુદ્ધાર્થી ખોટી, હશેનું થઈ જશે નહીં. તો એ પ્રમાણે તમારી વાત કદાચ ખોટી નહીં હોય. બરોબર, તો આ રીતે તમારે એનો વિરુદ્ધાર્થી વાક્ય આખું લખવાનું રહેશે. ત્યાર પછી નીચે આપેલ શબ્દો માટે યોગ્ય શબ્દ સમૂહ લખો, કોઈ પણ 2. એની અંદર જંગલમાંથી લાકડા કાપી લાવી વેચનારો, તો પેલો કઠિયારો. શબ્દની મૂળ ઉત્પત્તિ એટલે વ્યુત્પત્તિ, અને કાપડ માપવાની ધાતુની પટ્ટી એટલે ગજ. ત્યાર પછી તળપદા શબ્દ આવશે, ગાથા એટલે કથા, મનુજ એટલે મનુષ્ય. ત્યાર પછી સાચી જોડણી નિશાળ. તો નિશાળની અંદર સાચી જોડણીમાં આ પ્રમાણે આવશે અહીંયા નિશાળ, અને આશીર્વાદમાં આ જ પ્રમાણે આશીર્વાદ. બરોબર, આ પ્રમાણે બંનેની સાચી જોડણી તમારે લખવાની રહેશે. અને એ બંને કેવી છે? ફરજિયાત, એટલે 1 ગુણની અંદર છે, અને 2 આપી એટલે અડધા ગુણની અંદર 1, એટલે બંને ફરજિયાત તમારે લખવાની રહેશે. ત્યાર પછી નીચે આપેલ અનેકાર્થી શબ્દના અર્થભેદ લખો. તો શસ્ત્ર અને અસ્ત્ર. બરોબર, જીન અને જીન. તો આ પ્રમાણે ભાઈ શસ્ત્ર એટલે શું થાય? તો કે ભાઈ હાથમાં પકડવા માટે જે આપણે હથિયાર છે, લોખંડનું, તલવાર છે વગેરે. અને અસ્ત્ર અહીં શબ્દ વાપરો છે, તો અસ્ત્ર એટલે શું થશે? તો એ પ્રમાણે તમારે એનો જવાબ લખવાનો રહેશે. એ જ પ્રમાણે જીન અને જીન. એ જ પ્રમાણે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો રફુ ચક્કર થઈ જવું એટલે નાસી જવું કે ભાગી જવું, અથવા દીવો ન રહેવો તો વંશ રહેવો નહીં, અથવા એ 31મું પડું થઈ જવું, હમણાં નીચે પડી જશે, એવી જે સ્થિતિ હતી પેલા કોની? અધિકારીની. તો
આ હજી તમને ન સમજાણું હોય કે આમાં જવાબ કેમ લખવો, શું લખવો, તો આપણી યુટ્યુબ જે ચેનલ છે વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર એમાં આવતા શબ્દ સમૂહ છે, તળપદા શબ્દ છે, રૂઢિપ્રયોગ છે, આ દરેકના અર્થ મેં કહ્યા છે. અને એ સિવાય મેં તમને આગળ કહ્યું એમ કે ભાઈ આપણે જો પીડીએફ જોતી હોય પ્રશ્નપત્રની 30 કરતાં પણ વધારે પ્રશ્નપત્રના પીડીએફ તમને મળી જશે, પણ ક્યાં? તો પ્લે સ્ટોરની અંદર, જેમાં તમારે પેડ કોર્સની અંદર જવાનું રહેશે. નીચે આપેલ પ્રશ્નોના કૌંસમાં સૂચના મુજબ ઉત્તર લખો. કોઈ પણ 3, તમને 4 આપશે, એમાંથી કોઈ પણ 3 લખવાના રહેશે. જેમાં હેમંત અને સમીર સામે જોઈ એ વૃદ્ધે ખુલાસો કર્યો, સંયોજક શોધો. તો સાચું સંયોજક કયો આવશે અહીંયા? તો કે ને. હેમંત સામે જોઈ વૃદ્ધે ખુલાસો કર્યો, સમીર સામે જોઈ એ વૃદ્ધે ખુલાસો કર્યો. તો અન્ય છે આપણું સંયોજક છે. ત્યાર પછી મારા હાથથી કપ રકાબી મૂક, પ્રત્યય સુધારો. તો મારા હાથથી ને મારા હાથમાં, બરાબર, મારા હાથમાં કપ રકાબી મૂક. તો આવી રીતે અહીં તમને જે સૂચના આપી છે, અહીંયા સંયોજકની આપી છે, અહીંયા પ્રત્યયની આપી છે, વનમાં ચાંદલિયો ઉગ્યો રે, તો વિભક્તિનો પ્રકાર ઓળખો આપ્યું છે. એ જ પ્રમાણે સાથે ભાવનગરી ગાંઠિયા કહે તો અસલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે, સંયોજક મૂકો. તો આવી રીતે જેમ આમાંથી સંયોજક આપણે દૂર કર્યું એમ તમારે અહીં સંયોજક મૂકવાનું રહેશે આ પ્રમાણે અહીં. તો એ આપણે સૂચના પ્રમાણે રૂપાંતર જે કરવાનું છે એ આ પ્રમાણે હશે. અને ત્યાર પછી આવશે હવે વિભાગ ડી. તો વિભાગ ડીની અંદર તમને એક કાવ્ય આપવામાં આવશે અને એ કાવ્યની નીચે 4 પ્રશ્ન આપવામાં આવશે અને એ કાવ્યના પ્રશ્નના જવાબ તમારે એમાંથી જ શોધીને લખવાના રહેશે. ત્યાર પછી એક પેરેગ્રાફ આપવામાં આવશે, એ પેરેગ્રાફની નીચે 4 પ્રશ્નો આપશે અને એ 4 પ્રશ્નના જવાબ તમારે પેરેગ્રાફમાંથી ગોતીને લખવાના રહેશે. અને છેલ્લે વિભાગ ઈ. વિભાગ ઈની અંદર તમને 3 ગુણની અંદર એક અહેવાલ પૂછવામાં આવશે. એ અહેવાલ તમારે 3 ગુણની અંદર લખવાનો રહેશે. અને છેલ્લે નિબંધ, અને 3 નિબંધ આપશે તમને. અહીંયા મેં તમને 21મી સદીના ઉંબરેથી, અથવા જનતા લોકશાહીનું સાચું બળ, અથવા વૃક્ષ માનવ જીવન સુખ. તો આ પ્રમાણે 7 ગુણનો તમારે નિબંધ પૂછાશે. જો વિદ્યાર્થી મિત્રો હજી તમે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને નવા અપડેટ મળતા રહે. તો આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી જે જોયું તે એ પ્રમાણે તમે રિવિઝન કરી લેજો. અસ્તુ.